ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। સુરતના ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં પીઆઈ કેપી ગામિતી દ્વારા ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં મોહરમ નિમિત્તે તાજિયા કમિટી સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। તેમાં ઝોન 4ના ડીસીબી પરમાર સાહેબ અને એસીપી આઈ ડિવિઝન ગોહિલ સાહેબ, સચિન ગ્રામ્ય પીઆઈ શ્રી, ભેસ્તાન પીઆઈ શ્રીની હાજરીમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। આજરોજ ઝોન 6ના ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં જે 5 અને 6 તારીખના જે તાજિયાના પ્રોસેસન નીકળવાના છે તેના સંદર્ભમાં શાંતિ સમિતિની મિટિંગ કરવામાં આવી, જેમાં હિન્દુ મુસ્લિમ આગેવાનો મોટી સંખ્યામાં આશરે 100 થી 125 જેટલા હાજર રહ્યા હતા। તાજિયા કમિટીના દરેકે દરેક તાજિયાના આગેવાનોને પણ હાજર રાખ્યા હતા। ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં મિટિંગ થઈ તથા સમયસર તાજિયા નીકળે તે બાબતની પણ ચર્ચા કરવામાં આવી। દરેકે સંમતિ જતાવી કે અમે સમયસર જે ઉધના 3 દરવાજા, નવસારી બજાર અને જે ભાગળ પહોંચવાનું છે, જે 11 કિલોમીટર લાંબો રૂટ છે, તે બાબતમાં જલ્દીથી જલ્દી પહોંચાય તે બાબતની ચર્ચા કરવામાં આવી અને દરેકે સંમતિ બતાવી કે અમે સમયસર તાજિયા કાઢીશું। સાહેબ, આ તહેવાર નિમિત્તે સીપી સાહેબનો કોઈ પરિપત્ર એવું કોઈ જાહેર કરવામાં આવ્યું? જે ઓલરેડી જાહેરનામું છે સીપી સાહેબનું કે જેમાં તાજિયાના સમય આપેલો છે, કેટલા હાઈટ વધારવી નહીં તેનું પણ જાહેરનામું બહાર પાડેલું છે।